ચાલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર જે ચર્ચા કરી ગયા છીએ તે ચર્ચાને આપણે આગળ વધારી રહ્યા છીએ. આપણે પ્રકરણ જે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 3 તે અમધ્યપદી અનુમાન વિશે ચર્ચા થઈ રહી છે. અમધ્યપદી અનુમાનની અંદર જે ચર્ચા કરવામાં આવે છે તે સામ્યાર્થી અનુમાન અને વિરોધાશ્રિત અનુમાન વિશેની ચર્ચા કરેલી છે. હવે વિરોધાશ્રિત અનુમાનની ચર્ચા કરવી હોય તો પહેલા વિધાનના વિરોધ વિશે આપણને ખબર હોવી જોઈએ કે વિધાનના વિરોધની ચર્ચા, વિધાનના વિરોધ આપણને ખ્યાલ હોવા જોઈએ. વિધાનો એટલે શું તો એની ચર્ચા આપણે પ્રકરણ 2 ની અંદર કરીને આવ્યા છીએ. નિરુપાધિક વિધાનો, નિરુપાધિક વિધાનના પ્રકાર કેટલા? 4. કયા કયા? સર્વદેશી વિધિવાચક, સર્વદેશી નિષેધવાચક, એકદેશી વિધિવાચક, એકદેશી નિષેધવાચક. અને જો આપણે સંક્ષેપમાં કહેવું હોય તો હા પ્રકારનું વિધાન, ના પ્રકારનું વિધાન, હ પ્રકારનું વિધાન અને ન પ્રકારનું વિધાન. આ બધા વિધાનો વચ્ચે એકબીજા સાથે આ બધા વિધાનોમાં ઘણી બધી સમાનતા હોય છે, એ સામ્યાર્થી અનુમાન છે. અને ઘણું બધું તફાવત હોય છે, આ વિરોધ છે. બરાબર? એક વિધાનને બીજા વિધાન સાથે આવી રીતે ફેરફાર હોય છે. હવે આપણને ઘણી વખત આવો પ્રશ્ન આમાંથી કોર્સમાંથી ઘણું નીકળી ગયું છે એટલે આવો પ્રશ્ન પૂછી શકે અને પૂછાય પણ છે કે વિધાનના વિરોધના પ્રકારો ચોરસું દોરી અને સમજાવો. વિધાનના વિરોધના પ્રકારો ચોરસું બનાવી અને સમજાવો. તો વિધાનના વિરોધના પ્રકારો વિશે આપણે ચર્ચા આગળના લેક્ચરની અંદર કરી હતી કે 4 પ્રકારના વિરોધ થાય છે: આશ્રય આશ્રિત, અંશ, ઉપ અને પૂર્ણ વિરોધ. બરોબર? તો આ 4 પ્રકારના વિરોધ થાય છે. આવું ચોરસું બનાવવાનું છે, એના આધારે આપણને ખ્યાલ આવે છે. પછી તમારે સમજાવવાનું છે મુદ્દા વાઇઝ કે આશ્રય આશ્રિત વિરોધ. કયો વિરોધ? આશ્રય આશ્રિત વિરોધ. તો મિત્રો અહીંયા મેં ચર્ચા કરેલી છે કે આ રીતે તમારે લખવાનું છે. બરોબર? વિધાનના વિરોધ સવિસ્તાર સમજાવો. તો તમારે ઉપર શરૂઆત કરવાની છે, ચોરસા સહિત સમજાવો આવું પૂછાય. બરોબર? તો તમારે શરૂઆત ત્યાંથી કરવાની છે કે વિધાનના વિરોધ 4 છે. બરોબર? વિધાનના વિરોધ ઈયતાની દ્રષ્ટિએ, ગુણની દ્રષ્ટિએ અને ઈયતા અને ગુણ બંનેની દ્રષ્ટિએ. આમ વિધાનના વિરોધના પ્રકારો પડે છે. વિધાનના વિરોધના પ્રકારો 4 છે. કયા કયા? તો ચારેયના નામ પહેલા લખવાના: આશ્રય આશ્રિત વિરોધ, અંશ વિરોધ, ઉપવિરોધ અને પૂર્ણ વિરોધ. આ 4 પ્રકારો પડે છે. પછી તમે ચોરસું બનાવી દો અને ચોરસાના આધારે તમને પ્રશ્ન પણ આવડી જશે. બરોબર? આવી રીતે ચોરસું બનાવવાનું છે. હા, ના, હ, ન. અહીંયા આશ્રય આશ્રિત લખવાનું, અહીંયા પણ આશ્રય આશ્રિત લખવાનું, અહીંયા અંશ વિરોધ લખવાનું, નીચે ઉપવિરોધ લખવાનું, પૂર્ણ વિરોધ, પૂર્ણ વિરોધ. બરોબર? પછી નીચે લખવાનું સવિસ્તાર લખવાનું એટલે આશ્રય આશ્રિત વિરોધ આવું લખવાનું. બરોબર ને? આશ્રય આશ્રિત વિરોધ. પછી એની વ્યાખ્યા લખવાની છે. જો મિત્રો એકની વ્યાખ્યા આવડી જશે, એક વિરોધની, એટલે બધી વ્યાખ્યાઓ તમને આવડી જશે અથવા એનું લક્ષણ આવડી જશે. બરોબર? ખાસ ધ્યાન રાખજો, તમારી બુકને સાથે રાખીને અભ્યાસ કરો. બરોબર? તેની અંદર પાના નંબર 35 ઉપર આપેલ છે એ રીતે આપણે લખવાનું છે કે આશ્રય આશ્રિત વિરોધ. તો સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ, સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ હોય. ઉદ્દેશ્ય પણ એ સરખું હોય બે વિધાનનું. કેટલા વિધાનની વાત છે? બે વિધાનોમાં ઉદ્દેશ્ય પદ સમાન. સમાન એટલે સરખું. દાખલા તરીકે આપણે ઉદાહરણને પણ સાથે જોતા જઈએ. બેના આ બે વિધાન છે. બરોબર ને? ઉદ્દેશ્ય પદ કેવા છે? સરખા. બાળકો બાળકો. વિધેય પદ કેવા છે? સરખા. તોફાની તોફાની. સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ હોય તેવા કોઈ પણ બે વિધાનોમાં, કોઈ પણ બે વિધાનોમાં, જો આ બે અલગ અલગ છે, અહીં આપણે પહેલા એક ઉદાહરણની ચર્ચા કરીએ છીએ. કોઈ પણ બે વિધાનોમાં
ગુણ સમાન હોય, ગુણ પણ કેવો હોય? સરખો છે. જો બરોબર ને, આ પ્રકારનું વિધાન છે, આ પ્રકારનું વિધાન છે. ગુણ પણ સમાન હોય અને ઇયત્તા ભિન્ન હોય. ઇયત્તા બેયના અલગ હોય. જો આ ઇયત્તા અલગ છે, એક સર્વદેશી છે અને એક એકદેશી છે. ભિન્ન હોય તો તે બે વિધાનો વચ્ચેના વિરોધને આશ્રય આશ્રિત વિરોધ કહેવાય. સમજાણું? સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ ધરાવતા કોઈ પણ બે વિધાનોમાં ગુણ પણ સમાન હોય અને ઇયત્તા ભિન્ન હોય, એટલે કે ઇયત્તામાં તફાવત હોય, બે ઇયત્તા અલગ અલગ હોય, તો તેને બે વિધાનો વચ્ચેનો, આ બે વિધાન વચ્ચેનો વિરોધ કયો કહેવાય? આશ્રય આશ્રિત વિરોધ કહેવાય છે. બરોબર? એટલે કે હા અને હ વચ્ચે કયો વિરોધ થાય? આશ્રય આશ્રિત. એ રીતે અહીંયા ન અને નાનું વિધાન આપેલું છે. બરોબર? કોઈ પણ નથી. આગળ આપણે શીખીને આવ્યા છીએ બીજા પ્રકરણમાં. કોઈ પણ એટલે સર્વદેશી, નથી એટલે નિષેધવાચક. સર્વદેશી નિષેધવાચક કેવા પ્રકારનું વિધાન થયું? ના. કેટલાક? એકદેશી. નથી નિષેધવાચક. એકદેશી નિષેધવાચક કેવા પ્રકારનું વિધાન થયું? ન. બરોબર? અહીંયા સર્વ છે, સર્વ એટલે સર્વદેશી, છે એટલે વિધિવાચક. સર્વદેશી વિધિવાચક કેવા પ્રકારનું વિધાન થયું? હા. કેટલાક છે, કેટલાક એટલે એકદેશી, છે એટલે વિધિવાચક. કેવા પ્રકારનું વિધાન થયું? હ પ્રકારનું. હવે અહીંયા આપણે ચર્ચા કરતા હોય ત્યારે આપણે આના ઉપરથી અથવા આને ધ્યાનમાં રાખીને કે શું લખવાનું છે? આપણે આશ્રયાશ્રિત વિરોધની અંદર શું આવશે? તો કે સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ ધરાવતા કોઈ પણ બે વિધાનમાં ગુણ સરખો હોય અને ઇયત્તામાં તફાવત હોય તો તેને કયો વિરોધ કહેવાય છે? આશ્રય આશ્રિત વિરોધ કહેવાય છે. એટલે કે હા અને હ વચ્ચે આશ્રય આશ્રિત વિરોધ, ના અને ન વચ્ચે. જો અહીંયા હા અને હ વચ્ચે થયો. બરોબર? બીજું બધું સરખું છે, માત્ર ગુણનો ઇયત્તાનો તફાવત છે. અહીંયા પણ ના અને ન વચ્ચે બધું જ, બીજું બધું સરખું છે. બેના ઉદ્દેશ્ય પદ સરખા, બેના વિધેય પદ સરખા, ગુણ સરખા, માત્ર તફાવત ક્યાં છે? ઇયત્તામાં. બરોબર? એટલે આ રીતે આપણે એની વ્યાખ્યા લખીશું. જો આની જગ્યાએ અંશ વિરોધ પૂછાય તો આપણે આશ્રય આશ્રિત વિરોધની વાત થઈ ગઈ પૂરી. બરોબર? હવે ધારો કે અહીંયા થોડી ચર્ચા પહેલા કરી લે કે આટલું લખ્યા પછી તમારે ત્યાં ઉદાહરણ 2 લખવાના છે. બરોબર? ઉદાહરણમાં શું આવવું જોઈએ? વિષય આરે કઈ મતલબ નથી, સર્વ આવવું જોઈએ. સામે છે કેટલાક, વિષયમાં ઉદ્દેશ્ય પદ વિધેય પદ જે મૂકો તે અહીંયા મૂકવું હોય એ જ અહીંયા મૂકવાનું છે. બરોબર? આ ઉદાહરણ આશ્રય આશ્રિતનું. ત્યારબાદ કોઈ પણ ઉદ્દેશ્ય પદની જગ્યાએ જે મૂકો, વિધેય પદની જગ્યાએ જે મૂકો તે અહીંયા નથી. એ જ રીતે કેટલાક, તો અહીંયા સમાન ઉદ્દેશ્ય પદ લખ્યું એટલે અહીંયા જે મૂક્યું અહીંયા મૂકવાનું, અહીંયા મૂક્યું અહીંયા મૂકવાનું, અહીંયા નથી. આ રીતે ઉદાહરણ આપવાના છે. આ તમે લખવાનું, મેં નથી લખ્યું પણ તમારે લખવાનું કે સર્વ બાળકો તોફાની છે, કેટલાક બાળકો તોફાની છે. બરોબર? કોઈ પણ નેતા ભ્રષ્ટાચારી નથી, કેટલાક નેતા ભ્રષ્ટાચારી નથી. જે રીતે તમે અહીંયા વિષય કોઈ પણ મૂકી શકો છો એ ઉદાહરણ આપવાનું છે. ત્યારબાદ તમારે લખવાનું છે કે ઉપરયુક્ત પ્રથમ ઉદાહરણમાં ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ છે, ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ બે સરખા આવે છે, તેના ગુણ પણ સરખા છે. બરોબર? તે જ પ્રમાણે બીજા ઉદાહરણમાં પણ તેના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ સરખા છે અને બંને ઉદાહરણમાં ગુણ પણ સરખા છે. માત્ર શેનો તફાવત પડે છે? તો કે ઇયત્તાનો તફાવત પડે છે. તેથી હા અને હ વચ્ચે આશ્રય આશ્રિત વિરોધ છે, ના અને ન વચ્ચે પણ કયો વિરોધ છે? આશ્રય આશ્રિત વિરોધ છે. આવો પણ પ્રશ્ન આપણને પૂછાય, ટૂંકો પ્રશ્ન, 1 માર્કનો 2 માર્કનો, કે આશ્રય આશ્રિત વિરોધ કયા બે વિધાનો વચ્ચે થાય છે? અથવા તો આવું પૂછે, હા અને હ વચ્ચે કયો વિરોધ થાય છે 1 માર્કની અંદર? તો આશ્રય આશ્રિત વિરોધ. બરોબર? એ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે આપણે વાત કરીએ તો અંશ વિરોધની. હવે આનો આ જ પ્રશ્ન રાખી અને આપણે
અંશ વિરોધ ઉપર જઈએ તો અંશ વિરોધનું જો એકની તમને લક્ષણ આવડી જશે એટલે બધાના લક્ષણ આવડી જશે બરોબર અંશ વિરોધનું પણ આવું જ આવશે સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ હોય સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ હોય તેવા કોઈ પણ બે વિધાનો કેવા વિધાનો તો કે સર્વદેશી વિધાનોમાં કોઈ પણ બે સર્વદેશી વિધાનોમાં અહીંયા ઉમેરો એટલો જ થશે સર્વદેશી કેમ સર્વદેશી આવ્યું હા અને ના વચ્ચે જ અંશ વિરોધ થાય છે અને હા અને ના બે કેવા છે સર્વદેશી વિધાનોમાં શું સરખું હોય તો ગુણની જગ્યાએ શું સરખું હશે ઈયતા બરોબર સમાન હોય અને ગુણ કેવા હોય ભિન્ન હોય તે બે વિધાનો વચ્ચેના વિરોધને અંશ વિરોધ કહેવાય કયો વિરોધ કહેવાશે અંશ લો આટલો ફેરફાર કરવાનો સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ હોય તેવા કોઈ પણ બે સર્વદેશી વિધાનોમાં ઈયતા સમાન હોય અને ગુણ કેવો હોય ગુણમાં તફાવત હોય અથવા ગુણ ભિન્ન હોય તો તે બે વિધાનો વચ્ચેના વિરોધને કેવો વિરોધ કહેવાય અંશ વિરોધ કહેવાય દાખલા તરીકે સર્વ સંતો પરોપકારી છે કોઈ પણ સંતો પરોપકારી નથી જો હવે તમે જો બે વિધાન કેવા થયા સર્વદેશી સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ હોય તેવા કોઈ પણ બે સર્વદેશી વિધાનો આ બે સર્વદેશી વિધાન છે એટલે કોઈ પણ બે સર્વદેશી વિધાનો વચ્ચે તો કોઈ પણ બે વિધાનોમાં ઈયતા સરખા હોય જો સર્વદેશી સર્વ એટલે સર્વદેશી કોઈ પણ એટલે સર્વદેશી ઈયતા સરખા હોય અને ગુણમાં તફાવત હોય ગુણ છે અને નથી છે બરોબર ગુણમાં તફાવત હોય તો તે બે વિધાનો વચ્ચેના વિરોધને કયો વિરોધ કહેવાય છે અંશ વિરોધ કહેવાય છે બરોબર હવે સર્વ અને છે એટલે આ પ્રકારનું વિધાન સર્વદેશી વિધિવાચક કોઈ પણ નથી કોઈ પણ એટલે સર્વદેશી નથી એટલે નિષેધવાચક એક સર્વદેશી નિષેધવાચક કેવો પ્રકારનું વિધાન થયું ના હા અને ના વચ્ચે કયો વિરોધ હોય છે અંશ વિરોધ હોય છે આવડે બરોબર આ જ રીતે ઉપવિરોધ નું હોય તો શું થઈ જશે સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ ધરાવતા કોઈ પણ બે સર્વદેશીની જગ્યાએ કયું હોય જશે એકદેશી કારણ કે હ અને ન વચ્ચે ઉપવિરોધ થાય છે અહીંયા જુઓ તમે બરોબર એકદેશી વિધાનોમાં ઈયતા સમાન હોય અને ગુણનો તફાવત હોય એમાં શું હોય ઈયતા બેમાં સરખા હોય પણ ગુણનો તફાવત હોય દાખલા તરીકે અહીંયા કેટલા થઈ ગયું બરોબર ગુણનો તફાવત હોય તો તે બંને વચ્ચે ઉપવિરોધ થાય કયો વિરોધ થાય છે ઉપવિરોધ આ રીતે ઉપવિરોધનું લખાય પૂર્ણ વિરોધની અંદર આ એક ઉદાહરણ થઈ ગયું બરોબર આ હ અને આ ન હ અને ન વચ્ચે આ જ રીતે પૂર્ણ વિરોધનું લખાય છે પૂર્ણ વિરોધની અંદર થોડુંક જ ધ્યાન રાખવાનું કે સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ ધરાવતા સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ હોય તેવા કોઈ પણ બે વિધાનોમાં ઈયતા અને ગુણ શું આવશે અહીંયા ઈયતા અને ગુણ બંને ભિન્ન હોય ઈયતા અને ગુણ ઈયતા અને ગુણ બંને ભિન્ન હોય તેવા બે વિધાનો વચ્ચે કયો વિરોધ થશે તો કે ઉપવિરોધ થાય છે બરોબર એક આવડી જશે એટલે ત્રણેયનું આવડી જશે એ તમે તૈયાર કરી નાખજો 35 નંબર પાના ઉપરનો આખો પ્રશ્ન
ચોરસું ચોરસાના આધારે લખી શકાય છે. હવે જો અહીંયા આપણે સર્વ લખી દઈએ. સર્વ સંતો પરોપકારી છે. કેટલાક સંતો પરોપકારી નથી. આ ન પ્રકારનું, આ હા પ્રકારનું. પૂર્ણ વિરોધ કોની વચ્ચે થાય છે? હા અને ન વચ્ચે. એ જ રીતે બીજું લખીએ તો કોઈ પણ શિક્ષક અભણ નથી. કેટલાક શિક્ષક અભણ છે. બરોબર. સર્વદેશી નિષેધવાચક ના પ્રકારનું વિધાન, એકદેશી વિધિવાચક હ પ્રકારનું વિધાન. ના અને હ વચ્ચે કયો વિરોધ થાય છે? તો પૂર્ણ વિરોધ થાય છે. સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ ધરાવતા કોઈ પણ બે વિધાનો વચ્ચે ઈયતા અને ગુણ બંનેનો તફાવત હોય અથવા બંને ભિન્ન હોય તો તે બે વિધાનો વચ્ચેના વિરોધને કયો વિરોધ કહેવાય છે? પૂર્ણ વિરોધ કહેવાય છે. કયો વિરોધ કહેવાય છે? પૂર્ણ વિરોધ કહેવાય છે. આ રીતે આ પ્રશ્ન આખો બને છે. એકનું તમને આવડી જાય આશ્રય આશ્રિત વિરોધનું, એટલે અંશ વિરોધનું આવડી જશે. બરોબર. ઉપવિરોધનું આવડી જશે, પૂર્ણ વિરોધનું પણ આવડી જશે લખતા. બરોબર. પ્રેક્ટિસ કરજો, આવડી જશે. 100% આવડી જવાનું છે. બરોબર. છતાં ન આવડે તો આપણે આને આગળ ફરીથી લઈશું. અત્યારે આપણે આ પ્રકરણ 3 ને પૂરું કરીએ છીએ. પ્રકરણ 4 આપણા માટે ખૂબ જ મહત્વનું પ્રકરણ છે. પ્રકરણ 4 આપણા માટે ખૂબ જ મહત્વનું પ્રકરણ છે. બરોબર. એટલા માટે આપણે એના ઉપર ખૂબ જ ધ્યાન આપીશું, કારણ કે પ્રકરણ 4 એ ધોરણ 12 નું એક પાયાનું પ્રકરણ છે. જે પ્રકરણ 4 ની અંદર જે ચર્ચા છે 5 પ્રશ્નોની, એ 5 પ્રશ્નો તમને 12મા ધોરણમાં પૂછાવાના 12મા ફરીથી આવશે એ જ પ્રશ્નો. બરોબર. એટલે આપણે અત્યારથી એને તૈયાર રાખવાના છે અને 12મા ધોરણમાં પણ આવડતા હોવા જોઈએ, જેથી જલ્દી આપણે આગળ ચાલી શકાય. સારું, ફરીથી આપણે કાલે મળીએ છીએ પ્રકરણ 4 ને લઈને.